આપણે ઓપન કરીએ ફટાફટ. કીધું આમ જ તોડવામાં આવે કારણ કે મારે એક હાથે કેમેરો ધરવાનો. તો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. બધાયનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત હશે. તો બધાય મસ્તમાં છો, મજામાં છો એ આશા રાખું છું. અને તમે જોઈ શકો છો મારી પાછળ કપાસ, જે તમે જોઈ શકતા છો. તો દોસ્તો આવી રીતના કંઈ કપા અમે ફોળવી રહ્યા છે કારણ કે ગોગડી વાળું છે એટલે. તો ચલો આટલો ઢગલો બાકી છે હજુ, ફટાફટ ફોળી દઈએ. તો એન્ડ સુધી બને રહો, ચાલો. સો ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયું છે. આવી રીતના તમને હું બતાવી દઉં. કમ્પ્લીટ આવી રીતના અમે પોરો કરી નાખ્યો છે કપા, કારણ કે આ ગોગડી છે ને એટલે પીરો પડવાનો ચાન્સ રહે છે. તો અહીંયા ઉપર ચડવાની છોકરાને સાવ ના પાડી દીધી છે. આ એકે ની ચડે, નહીં ચડે ને લા, તો નહીં ચડે ને, બસ. તો ફાઇનલી દોસ્તો આવી ગયા છે અમે કપા વીણવા માટે. ઓ બાપરે, પડી ગઈ. ઉભી ચાલ ચાલ, ચા રડે નહીં, ચા. દોસ્તો આ મારા ભેગું રહે છે. એની મમ્મી ગઈ છે કપા વીણવા, હું અહીંયા અને રમાડતો જઈને કપા વીણ્યા રાખું. કેવું બેટા? ચા અહીં ચા, એ પડી. ચા અહીં ચાલ, ચા મેં આવું. ક્યાં જાય ધીમે? ક્યાં જાય? કપા છૂટવા જાય. અહીંયા રમજે હો. હે ગાઈસ, આપણે નાખી દીધો છે બકરાને ચારો અને કપામાંથી આવીને, બરોબર. તો ચલો દોસ્તો, આપણે હવે સીધા આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. ખોખીમાં ટાઇટલ એન્ડ થંબલેન જોઈને ખબર જ પડી ગઈ છે. તો આપણે ખોખીમાં દવા શેની છાંટવાની છે, બને રહેવાનું સુધી. આવતારો બહાર આવો. આ જોનામાંથી માહી કેવા હાલ કરે છે. કિંજલ ને રમવાનું કેવું મસ્ત, નાના છોકરાને રમવાની તો મજા આવી જાય. 4 ટાપડિયા. તો તડકો ઘણો બધો છે અને અત્યારે વાગી રહ્યા છે 3. દોસ્તો 3 વાગે પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. ઘણો બધો તડકો છે. આહા, દવા છાંટવાની વાત કરતો હતો ને દોસ્તો, હવે ચાલુ કરવાની છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, હવે આપણે સીધા દવા બનાવીશું કારણ કે આ પાછળ જો કપા જોઈ રહ્યા ને એમાં સાળો મારી દીધો, એટલે કે ફેરવી નાખ્યું, બધું આમ ખાપી નાખ્યું. એટલે હવે ફરીથી પાછો આવા તાપનો ફૂંકાય છે. તો દોસ્તો ચલો આપણે હવે દવા શરૂ કરીએ. અને આપણે આ દવા છે જે ખોખીમાં મારવાની છે. ચલો, આને આ લગભગ 10 પોપની જેવી લાગે છે, પણ આપણે 12 પોપ કરવાના છે. જોઈ શકો છો. તો આવી કંઈક દવા છે, દેખાય છે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખજો. દોસ્તો આ છે ખોખી અને બહુ મોટી થઈ ગઈ છે દોસ્તો, અને એમાં આપણે આ દવા મારવાની છે. જોઈ શકો છો છે ને, બાકી ડેન્જર. દોસ્તો દવાનું પોસ્ટર જોરદાર બનાવેલું છે બહારનું. અંદર કેવું નીકળે છે ને એ આપણે ઓપન કરીશું, જોઈશું. તો હેડો તાણે આપણે ઓપન કરીએ ફટાફટ. તો આ બધી વસ્તુ મને નડશે એટલે આને હું લઈ અને મૂકી દઈશ સાઈડમાં. આવી રીતના લઈ અને અહીં મૂકી દઉં. અને ચલો હું ફટાફટ આ ડબલું પણ સાઈડમાં મૂકી દઉં. આની મને જરૂર નથી, આપણને જરૂર પડશે ડોલની. તો આપણે આ ડોલ લઈ લીધી છે. અને હવે પડશે જરૂર પપની, તો આપણે પપ લઈ લઈએ. તો દોસ્તો પપ લઈ લીધો છે અને આ છે આપણો પપ. દોસ્તો આપણે દવા તો બનાવવાની છે, હવે એના માટે એક માપ્યું જોઈશે. મળી ગયું આ રે. તો આવું માપ્યું રાખવું પડશે અને 10 પપ આપણે પાણી નાખવું જોઈશે. તો ડોલ પણ જોઈશે. તો આ રહી ડોલ, એને આપણે લઈ લઈશું. નિકલ બારી હેડ. તો દોસ્તો હવે આપણે આને અહીંયા જ રાખીશું, એટલે પાણી. તો ચાલો ફટાફટ હું આ નાખી દઉં પાણી. 10 એટલે 12 બાપની બનાવવાની છે, એટલે 10 બાપિયા નાખી દઉં. તો ફાઇનલી દોસ્તો હાટીકું લઈ લીધું છે અને હવે આપણે સીધા તોડીશું આ પેકિંગને. તો એન સુધી બને રહો.
અને આમ કરીને તોડી નાખીએ. તો એન્ડ સુધી બનાવો ફટાફટ. અને સીધું આમ જ તોડવામાં આવે, કારણ કે મારે એક હાથે કેમેરો ધરવાનું ક્યાં પતે પછી. અહીંયા કંઈક દેખાઈ રહ્યું છે દોસ્તો, હો સબલા જેવું નીકળતું નથી. નીકળું બંકો. તો દોસ્તો આવું કંઈક છે. અંદર થોડું કંઈક પાવડર જેવું લાગે છે અને અંદર બીજું કંઈ નથી. તો હાલો આને હવે તોડીને આપણે અંદર નાખવાનું જ છે. હવે આને પાણીમાં નાખી દઈએ. અરે આ કેવું હોય લ્યા, આખું દૂધ જેવું થાય દોસ્તો. આવું કંઈક થયું લ્યા, ખાલી કરી નાખ્યું આપણે, દૂધ જેવું થઈ ગયું દોસ્તો. એડો તાણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આને આપણે હલાવી દઈશું અને સાઈડમાં મૂકી દઈએ. પછી આ લઈ લઈએ, બરોબરનું હલાવી નાખીએ એટલે હું બધી રીતના મિક્સ થઈ જાય. અને ગમે તે દવા બનાવવાની હોય ને એને બરોબરની હલાવવાની જ હોય, પછી એને ઉપયોગમાં લેવાની. તો આપણે આ બની ગયા છે 12 થી 13 પંપની જેવી. આપણે શું હવે 2 પંપ વધારે કરાવવું પડે તો કરીએ, બધામાં હારી આવી તો જાય એવી રીતના હે. તું કાં જાય? ચાલ એટલે બાય રમે સાથે જા. એટલે કિચનો ને રમે જા, દાદો ને રમે જા. જાતી રે જા, જાય રે જાત્રે જા. દોસ્તો આ થીમાઈ છે ને તડકામાં ભેગી આવે એટલે આને મૂકી દઉં, બરોબર? જાત્રે જા હો હેરે રામજી જા. બીજા દોસ્તો બધા કપાવીને જતા રહ્યા છે, હું એક જ છું દવા છાંટવા. તો દોસ્તો હવે અહીંયા રમશે હારી. અહીં રમ બેટા, હા ને મેં દવા છાંટો. ફાઇનલી દોસ્તો દવા રેડી થઈ ગઈ છે. ઓરીની આવે કિસના તોરો દોડે નહીં. તો હવે આ એક માપ્યું ભરીને નાખવાનું છે. તો હેડો તણે આપણે આના પ્રોસેસ પછી કરવાની છે. પોપમાં પહેલાં પાણી નાખી દીધું છે, બરોબર? હવે સીધા આપણે આ દવા નાખી દઈએ, બરોબર? તો હવે આપણે આ રીતના પ્રોસેસ છે. તો એન્ડ સુધી બનાવો, હું ફટાફટ દવા છાંટી દઉં. કેટલા પંપ થાય ને એ એન્ડમાં આપણે જોઈશું. ફ્રેન્ડ્સ આપણે પંપ કમ્પ્લીટ ભરી લીધો છે અને લઈને આવતા રહ્યા છે. અને આ છે દવા ખોખાને મોટા કરવાના, એટલે મગફળીને મોટી કરવા માટે. મગફળીની હાઈટ કરવા માટે નહીં, મગફળા અંદર બેઠા હોય ને, ખોખા બેઠા હોય ને એને મોટા કરવા માટે ને એને મજબૂત કરવા માટેની આ દવા છે. તો એ દવા હું અત્યારે છાંટી રહ્યો છું. હેડો તાણા હવે આપણે ચા લઈ લઈએ ફટાફટ. પાર કો અહીંયા ચાલુ કરી નાખી દવા. આવી રીતના છાંટવાની લા. કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી મને જણાવજો. મેં તો આ કરી ચાલુ દવા. ચાલો ત્યારે હા બન્યા રહો એન સુધી હું ફટાફટ ઘૂમડી નાખું આટલી ખોખીમાં પાર દવા 10 પંપ જેવા થાય.